નવસારીના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા સી.આર. પાટીલે નવસારી જિલ્લાના ભાજપ કાર્યકરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તબીબી કટોકટીના સમયે સુરત આવતા કાર્યકરો અને તેમના પરિવારજનોને હવે સાંસદની ઓફિસ તરફથી મફત ભોજન સેવા પૂરી પાડવામાં આવશે। આ જાહેરાત તાજેતરમાં યોજાયેલા સફાઈ કર્મચારી સન્માન કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી। સાંસદ પાટીલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાંથી અનેક કાર્યકરો કે તેમના પરિવારજનો ગંભીર બીમારીની સારવાર માટે સુરતની હોસ્પિટલોમાં આવતા હોય છે। આવી પરિસ્થિતિમાં તેમને ભોજન માટે મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે। યોજના મુજબ જો નવસારી જિલ્લાનો કોઈ પણ ભાજપ કાર્યકર મેડિકલ ઇમરજન્સીના કારણે સુરત આવશે તો સી.આર. પાટીલની સુરત સ્થિત નવસારી લોકસભા કાર્યાલય તરફથી તેમને શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે। જમવા માટે પણ જઈ શકતા નથી તો એ મારી ઓફિસમાં જાણ કરશે તો એમના ટિફિન પણ એમની હોસ્પિટલમાં એ કહેશે ત્યાં જેટલા લોકો હશે એટલા લોકોને એ પહોંચાડવાની વ્યવસ્થા પણ આપણે ઊભી કરી છે તો એનો પણ લાભ બધા લે। એમને ફક્ત ફોન કરવાનો છે, આવીને લઈ જાય કે જમી જાય તો સારું જ છે, પણ એ કહેશે ત્યાં પણ પહોંચાડવાની વ્યવસ્થા આપણે ત્યાં કરી છે તો એનો પણ બધા લાભ લેજો। હું ફરીથી દિવ્ય ભાસ્કરના માલિકોને હોસ્પિટલમાં દર્દીની સેવામાં હાજર રહેતા પરિજનો માટે ઓફિસ તરફથી સીધી ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાંસદના આ સંવેદનશીલ નિર્ણયને નવસારી જિલ્લાના તમામ ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ આવકાર્યો છે। સોશિયલ મીડિયા પર પણ કાર્યકરો પ્રત્યેની આ લાગણી બદલ સાંસદ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। રાજકીય વર્તુળોમાં પણ આ ટિફિન સેવાને સંગઠનના કાર્યકરો પ્રત્યેની ઉચ્ચ સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવવામાં આવી રહ્યું છે। નવસારી જિલ્લામાંથી ઘણા બધા કાર્યકર્તાઓના સગાવાળા જ્યારે સુરત કોઈને કોઈ હોસ્પિટલમાં દાખલ થાય છે અને એમને વધુ સમય સુધી ત્યાં રહેવું પડતું હોય છે ત્યારે એમને જમવા માટેની ખૂબ અડચણો પડતી હોય છે। દૂર સુધી જવું પડે, લઈ આવવું પડે અથવા તો સમય પણ ન મળે, પેશન્ટને મૂકીને જઈ શકતા નથી। એ બધું જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે અમે શરૂ કર્યું છે કે અમારે ત્યાં કિચન છે ઓફિસમાં, ત્યાંથી કોઈ પણ કાર્યકર્તા કહેશે કે આ પેશન્ટ એમનો સગાવાળા ત્યાં છે, એમની સાથે આટલા લોકો છે, એ સંખ્યા બતાવશે એટલી સંખ્યાના ટિફિન પણ અમે એમને ત્યાં પહોંચાડી દઈશું। એ વ્યવસ્થા અમે ઓફિસમાંથી ગોઠવીશું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।